हरिस्ते साहस्रम कमलबलिमाधाय पदयो यदेको नेतस्मिन् निजमुदहरन् नेत्रकमलं गतो भक्तुद्रेक परिणतिमसौ चक्रवपुषां त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगतां नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના આરાધના કેવી રીતે કરવી, કેમ કરવી અને ખરા અર્થમાં એ પૂજા અર્ચના આરાધના કરવાથી શું લાભ મળી શકે। પાર્થેશ્વર શિવલિંગ એટલે કે માટીમાંથી બનાવેલા ભગવાન સાંબ સદા શિવ। પણ આના પાછળ કોઈ ઘટના છે? હા, જે જ્યોતિર્લિંગ રૂપે ભગવાન સાંબ સદા શિવ દુશ્મના પ્રેમ લક્ષણા ભક્તિને આશ્રિત થયા અને જે સ્વયં જ્યોતિ રૂપે ત્યાં પ્રગટ થયા અને આજે પણ ચિર સ્થાયી છે, એ જ ઘટના ખરા અર્થમાં પાર્થેશ્વર શિવલિંગને મુખ્ય બનાવી દે છે। ઘટના કંઈક એવી છે, ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કરવા માટે જેનું મન સદૈવ શિવમય રહે છે એવી દુશ્મા જે બાલ્યાવસ્થાથી જ ભગવાન સાંબ સદા શિવની આરાધના કરતી હતી। એની બેન જે સુદેહા નામે હતી, એના લગ્ન સુધર્મા સાથે થાય છે। ઘણી જગ્યાએ સુકર્મા નામ પણ જોવા મળે છે। તો સુધર્મા સાથે જ્યારે એના લગ્ન થાય છે સુદેહાના, પણ કારણોવશાત, વિચારોવશાત, કોઈના કોઈ અવસ્થાવશાત એમને સંતાન પ્રાપ્ત થતું નથી અને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા સૌથી વધારે પ્રબળ રૂપે સુદેહાને હોય છે અને એટલા માટે જ્યારે એમને સંતાન પ્રાપ્ત થતું નથી ત્યારે એ વિવળ બની જાય છે અને સુદેહા સ્વતઃ પોતાના પતિના લગ્ન પોતાની જ સગી બેન દુશ્મા સાથે કરાવી દે છે। દુશ્મા જે બાલ્યાવસ્થાથી જ પાર્થેશ્વર લિંગની પૂજા કરતી, પાર્થના રૂપમાં જે તૈયાર થતી મૃતિકા છે, એ મૃતિકાના અંદર ગોળ, માખણ એવા દિવ્ય તત્વો એકત્ર કરી નદી અથવા તળાવની માટી લાવી અને ભગવાન સાંબ સદા શિવની શિવલિંગની તૈયારી કરી અને પછી એના ઉપર જે પૂજા અર્ચના કરતી હતી એ જ પૂજા એ લગ્ન પછી પણ કરવા લાગી। પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એના કુખમાં એક ઉત્તમ સંતાન ઉત્પન્ન થયું પોતાના તપના પ્રભાવના કારણે થઈને અને એને એક દિવ્ય સંતાનને જન્મ આપ્યો। પુત્રનો જન્મ થતા સુધર્મા ખૂબ જ ખુશ છે, સાથે સુદેહા પણ અત્યંત ખુશ છે। પણ જેમ જેમ એ સંતાન મોટું થતું ગયું એમ એમ ઘરના અંદર દુશ્મનો જે સ્વમાન હતું એ ધીમે ધીમે વધે છે। એટલે સુદેહાના મનમાં હવે ઈર્ષા જાગૃત થઈ છે। જે બાળકની ઈચ્છા માટે થઈને પોતાના પતિના સાથે પોતાની સગી બેનના લગ્ન કરાવવા માટે તૈયાર થઈ ગઈ હતી, એ જ એની સેવા પ્રગલ્ભતા હવે એ ભૂલી ચૂકી છે અને ધીરે ધીરે એના મનમાં જે મડાગાંઠો બંધાતી જાય છે એના કારણે થઈને હવે એ એની ઈર્ષા કરવા લાગી છે, ક્રોધ કરવા લાગી છે, સંતાનને પ્રતાડિત કરવા લાગી છે અને હવે એનાથી નફરત કરવા લાગી છે। પણ આની ઈર્ષા ઠંડી થતી નથી અને એના કારણે એક દિવસે રાત્રિ કાળમાં જ્યારે એને મોકો મળે છે ત્યારે એ પોતાની સગી બેનના સંતાનને મૃત્યુના ઘાટ ઉતારી દે છે અને નાના નાના ટુકડા કરી જે પાર્થેશ્વર લિંગનું વિસર્જન જે તળાવમાં દુશ્મા કરતી હતી એ જ તળાવમાં એ ટુકડા નાખી દે છે। કોઈને ખબર ના પડી જાય એટલા માટે બીજા દિવસે એ જ પ્રકારે ડોળ કરે છે કે સંતાન ખોવાઈ ગયું છે, મળી રહ્યું નથી। છતાંય દુશ્મા એક જ વિચારમાં સ્થિર છે કેમ કે પરમ ભક્તિ છે અને પરમ ભક્તિ જ્યારે મનમાં સ્થિર થઈ ગઈ હોય ત્યારે બહુ સ્પષ્ટ રૂપે એક જ વિચાર મનમાં સ્થિર થાય છે કે જેને આપ્યો છે એ લેવા માટે આપ્યો છે તો એની મરજી છે। અને છતાંય દરરોજના જેમ દુશ્મા એ પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરે છે અને એ જ પ્રમાણે એ તળાવમાં વિસર્જન કરે છે। આટલી બધી સ્થિરતા જોઈને ભગવાન સાંબ સદા શિવ ત્યાં પ્રગટ થાય છે અને જે સત્ય ઘટના ઘટિત થઈ હતી એને જણાવે છે। જણાવ્યા પછી અનુકંપિત થઈને ભગવાન સાંબ સદા શિવ એ સંતાનને પુનર્જીવિત કરે છે અને છતાંય જ્યારે દુશ્માને પૂછવામાં આવે છે કે બોલ તારે શું જોઈએ છે, ત્યારે એકમાત્ર દુશ્મા એમ કહે છે કે ભગવાન તમે મારું તો કલ્યાણ કર્યું, એ સુદેહાના કારણે થઈને તમે પ્રગટ થયા અને મારી આ પૂજાનો સ્વીકાર કર્યો, એમ સર્વની પૂજાનો સ્વીકાર કરનાર આપ બનો એ હેતુથી અહીંયા જ્યોતિર્લિંગ રૂપમાં સ્થાપિત થાવ।
જેને પોતાના સંતાનને માર્યો છે એના માટે કોઈ પ્રકારની ક્લેશતા નથી, એ સાચા અર્થમાં ભક્ત શ્રી છે. અને એ સ્થિરતા ક્યાંથી આવે છે? આ પાર્થેશ્વર પૂજનથી આવે છે. કેમ કે પૃથ્વીના અંડમાંથી તમે જે લઈ રહ્યા છો અને એને જે તમે સ્થાપિત કરીને પૂજિત કરી રહ્યા છો, જે પૃથ્વીનો ગુણ છે સ્થિરતાનો, એ સ્થિરતા પ્રબળ થાય છે અને એ જ આ જગ્યાએ પ્રબળતા આપનારી બની જાય છે. અને એટલા માટે દરેક ક્રિયામાં સ્થિરતા આવે એ હેતુથી પાર્થેશ્વર પૂજન સર્વશ્રેષ્ઠ છે. કેવી રીતે કરી શકાય આ પૂજા અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ? તો સૌથી પહેલા શુદ્ધ જગ્યાએથી, કોઈ નદી હોય, કોઈ તળાવ હોય અથવા ખેતર કે જ્યાં શુદ્ધતા સાથેની માટી જોવા મળે છે, એ માટી તમારે લાવી લેવી જોઈએ. એને સૂકવી અને ચાળી લેવી જોઈએ. એના અંદર જે કાંકરા છે એ કાંકરા દૂર કરી દેવા જોઈએ. ત્યારબાદ એ જે માટી તૈયાર થઈ છે એ માટીના અંદર માખણ, ગાયનું દૂધ, છાણ અને ગોળ આ એકત્ર કરી એ માટીને જ્યારે કે તમે શુદ્ધ કરીને તૈયાર કરી રહ્યા છો એ પ્રમાણે એને ચાળી અને તૈયાર કરી રાખવી જોઈએ. ત્યારબાદ 12 ઇંચથી મોટું નહીં અને અંગૂઠાથી નાનું નહીં, એ પ્રમાણે ભગવાન સાંબ સદા શિવના લિંગ આકાર બનાવવા જોઈએ. હા, 1 બનાવી શકાય, 3 બનાવી શકાય, 5 બનાવી શકાય, 11 બનાવી શકાય, 21 બનાવી શકાય, 51 બનાવી શકાય. એકી સંખ્યામાં તમે ભગવાન સાંબ સદા શિવના લિંગ બનાવી શકો છો. કેમકે એકાદશ રુદ્ર છે એટલે કે 11ના રૂપમાં પણ તમે લઈ શકો છો. અને એ લિંગ બનાવીને પછી એને કોઈ સ્થાન આપવાનું છે. જે પૂજા માટે દ્રવ્ય તમે તૈયાર કર્યું છે એ પાત્રના અંદર કે કોઈ પર્ણ ઉપર પણ ભગવાન સાંબ સદા શિવનું એ લિંગ બનાવીને સ્થાપના કરવી જોઈએ. મનમાં ભગવાનની ષોડશોપચાર જે પૂજાની વિધિ છે એ પૂજાની વિધિ ત્યાં અર્પણ કરવી જોઈએ. અને ભગવાન સાંબ સદા શિવને અલગ અલગ પ્રકારના દ્રવ્યો અર્પણ કરવા જોઈએ. આ દ્રવ્યો અર્પણ કર્યા પછી સાંજના સમયે ભગવાન સાંબ સદા શિવના લિંગનું વિસર્જન કરવામાં આવે છે. દરરોજની આ ક્રિયા છે. શ્રાવણ માસમાં સૌથી વધારે કરવા માટે શાસ્ત્રોમાં ઉત્તમ ફળ આપનારું આ વ્રત કહ્યું છે. અને જીવન પર્યંત પણ આ વ્રત કરી શકાય છે, જેની તાપસી શિવ મહાપુરાણ સ્પષ્ટ રૂપે આપે છે. તો જ્યારે તમે વિચાર કરો છો ત્યારે આના પાછળનો જે આશય છે એ છે કે આપણા શરીરમાં જે પૃથ્વી તત્વ છે એ પૃથ્વી તત્વ પણ એનાથી સ્થિર થાય છે. અને એ રીતે વિચારવા કહીએ તો બહેનોને શરીરના અંદર જે તજા ગરમી છે કે વધુ પડતી જે ગરમી છે એ માટીના અંદર વારે વારે સ્પર્શ થાય છે. એમાં અંદર છાણ પણ છે, માખણ પણ છે, દૂધ પણ છે અને પછી પિંડ તૈયાર કરવામાં આવે છે અને પિંડની પૂજા કરવામાં આવે છે. અને પાછું વિસર્જન કરતા વખતે પણ માટીના સ્પર્શ સાથે એ જઈ રહ્યા છે. તો શરીરની એ ઉર્જા જે તેજ વધારે પડતું છે એ એમાં મિલિત થઈ જાય છે અને તમારા શરીરની એ નકામી ગરમી દૂર થઈ શકે છે. એટલા હેતુથી પણ પાર્થેશ્વર પૂજન સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બની જાય છે. ધર્મની દ્રષ્ટિએ તો એ ઉત્તમ ફળ આપનારું છે, ઉત્તમ લોક આપનારું છે, મન ઈચ્છા પૂર્ણ કરનારું છે, મનોવાંછના પૂર્ણ કરનારું છે, તમામ પ્રકારના યજ્ઞોનું ફળ આપનારું છે અને તમારા મનની તૃપ્તિ કરનારું છે અને છેલ્લે મોક્ષ આપનારું પણ આ પૂજન અર્ચન છે જ. આશા કરું છું મૃણમયી લિંગ દ્વારા ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ અને સાચા અર્થમાં શિવત્વ આપણા સૌમાં પ્રબળ રૂપે પ્રવર્તે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.